શું લાવ્યો બતાવ તો. ડુંગળી બટાકા. તેનાથી ગણતરી કરીએ. હાથથી આ બાજુ મૂકો. 1 2 3 4 5 6 7 8 9 10 12. ના બેટા, 10 પછી 11 ભૂલી ગયો. 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. વેરી ગુડ. હવે હું પ્લસ અને માઇનસનો હિસાબ બતાવું છું. પ્લસ એટલે શું? સરવાળો અથવા ઉમેરવું. કોઈ પણ સંખ્યાને બીજી સંખ્યામાં ઉમેરવામાં આવે ત્યારે તેને સરવાળો કહેવામાં આવે છે. જુઓ, આ 2 ડુંગળી છે, તેમાં મેં 1 2 3 ડુંગળી ઉમેરી તો હવે કેટલી થઈ ગઈ? 1 2 3 4 5. એડિશન. અંગ્રેજીમાં શું કહેવાય છે? એડિશન અથવા ઉમેરવું. એડ કરવું એટલે કે કોઈ સંખ્યાને બીજી સંખ્યામાં ઉમેરવી. હવે તેની સંખ્યા 5 છે. હવે તેમાં બીજી 2 સંખ્યા ઉમેરી દઈએ તો કેટલા થશે? 1 2 3 4 5 6 7. જેવી રીતે આપણે સંખ્યાઓ ઉમેરી એવી જ રીતે આપણે માઇનસ અથવા બાદબાકી કરતા શીખીશું. આમાં ઉમેરેલ સંખ્યાઓમાંથી કેટલીક સંખ્યાઓને બાદ કરવાની ક્રિયાને બાદબાકી કહેવાય છે. ચાલો ઘટાડીએ. આ કેટલા છે? 4. તેમાંથી 2 બાદ કરો. હવે કેટલા રહ્યા? 2. આવી રીતે સંખ્યાને ઘટાડવાની ક્રિયાને માઇનસ અથવા બાદબાકી કહેવાય છે. જેમ કે આ વસ્તુઓની સંખ્યા 6 છે, તેમાંથી મેં એક સંખ્યા બાદ કરી. હવે ગણો. 1 2 3 4 5. વેરી ગુડ. આને શું કહેવાય? માઇનસ કરવું એટલે કે બાદબાકી કરવી. નફાનો હિસાબ. નફાનો હિસાબ. શાબાશ બેટા, ખૂબ સરસ કર્યું. તાળી આપો.